મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવાની તપાસની માંગ. મનસુખ વસાવાએ જાતીય અધિકારીઓની સંડોવણી સ્વીકારી. ગાંધીનગરથી લઈ નીચે સુધીના અધિકારીઓ સંડોવાયેલા. મહિના પહેલા આ કૌભાંડની વાત કરી ત્યારે વિરોધ કર્યો હતો. મનસુખ વસાવાએ જે તે સમયે બચાવ કર્યો હતો. હું મનસુખ વસાવાને વિનંતી કરું છું કે માહિતી જાહેર કરે. કૌભાંડની તપાસ સીબીઆઈ, ઈડી, જીએસટી વિભાગ તપાસ કરે. હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ. 2500 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવી શકે છે તેવું ચેતર વસાવાએ જણાવ્યું. કૌભાંડમાં મોટા નેતાઓના નામ બહાર આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. મનરેગા કૌભાંડની નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ થાય તેવું જણાવ્યું. મહિના પહેલા જ્યારે મેં આ કૌભાંડની વાત પ્રેસ વાર્તા રાખીને કરી, આજ મનસુખ વસાવાએ આવું કોઈ કૌભાંડ નથી થયું, આવી કોઈ જગ્યાએ મનરેગામાં કૌભાંડ એવું એમણે એમનો બચાવ કર્યો હતો. પણ જે પ્રકારે કૌભાંડ મટીરિયલ પૂરું પાડવાના નામે થયું છે, કોઈ પણ એજન્સીએ મટીરિયલ પૂરું નથી પાડ્યું, ત્યારે એમાં માત્ર સીટની રચના કરીને જ નહીં પણ એમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ સાથે રાખવા પડશે. કેમ કે જે મટીરિયલ નાખવાના નામે કરોડો રૂપિયા બિલો ગયા છે, એક પણ જગ્યાએ રેતી, કપચી, સિમેન્ટ કે સળિયા નાખ્યા નથી. આ તમામ આરોપીઓ મંત્રી હોય, તંત્રી હોય, એમના ધારાસભ્ય, એમના સાંસદો હોય, એમના સંગઠનના માણસો હોય, બધાના નામ બહાર આવે એવા છે. તો તપાસ કરીને નામ બહાર લાવો અને એમના ઘરે પણ બુલડોઝર મોકલો એવી હું સરકારશ્રીને વિનંતી કરું.